સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહીસાગર માતાજીના મંદિરે ઉજવવામાં આવ્યો બીજો પાટોત્સવ। સાવલી તાલુકાના રાણીયા ગામ નજીક આવેલ મહીસાગર માતાજીના મંદિરે મહીસાગર માતાજીના બીજા પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું। તેના સંદર્ભે ગઈકાલે સાંજે મહીસાગર ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ સુંદર ગરબાનું આયોજન કરવામાં આવ્યું અને આજુબાજુના ગામોમાંથી ગરબા રસિકોએ ઉર્વી રાઠવાના સુંદર સ્વરે ગરબા ગાઈ આનંદ માણ્યો હતો, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ગરબા પ્રેમીઓ એકઠા થયા હતા તથા માતાજીના પાટોત્સવમાં નવચંડી મહાયજ્ઞ સાથે 70 જેટલા યુગલોએ બ્રાહ્મણો દ્વારા મંત્રો તથા આહુતિ આપી હતી તથા આ પાટોત્સવ બાદ આજુબાજુના તમામ ગામો માટે મહીસાગર ગ્રુપ તથા યુનિવર્સલ મેડિકેપ કંપનીના માલિક તથા સ્ટાફ તથા વર્કરો દ્વારા તમામ આયોજનમાં સહકાર કરી મહાપ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। જય મહીસાગરમાં આજ રોજ માં મહીસાગરના ધામે રાણીયા ભાદરવા રોડ પર આવેલી યુએમએલ કંપનીની સામે માં મહીસાગરના ધામે દર વર્ષની જેમ આ વર્ષે પણ પાટોત્સવ ઉજવવામાં આવ્યો। આજ બીજો પાટોત્સવ છે આપણો અને એમાં આયોજન ગઈકાલે આપણે ઉર્વીબેન રાઠવાને બોલાવીને ગરબાનું ખૂબ સરસ ભવ્ય ગરબાનું આયોજન કરેલ હતું। એમાં ગરબા રસિકોએ ખૂબ ગરબા માણ્યા અને એ નિમિત્તે આજના દિવસે નવચંડી મહાયજ્ઞ રૂપે આજે કાર્યક્રમ ચાલુ છે। તેમ પછી સાંજે મહાપ્રસાદીનું પણ આયોજન કરેલું છે, જેમાં આજુબાજુના ભાવિક ભક્તો પ્રસાદી લેશે અને બધા અમારો જે ગ્રુપ છે માં મહીસાગર ગ્રુપ અને યુએમએલના કામદારો જેનો સિંહ ફાળો છે આ યજ્ઞમાં આ કાર્યક્રમમાં એમને અને બીજા બધા ભાવિક ભક્તો છે એમને પણ આશીર્વાદ આપે તેવી માં મહીસાગરને પ્રાર્થના અને માં મહીસાગર દરેક ભક્તોની અને આવનાર જનારા લોકોની મનોકામના પૂરી કરે એવી માતાજીને પ્રાર્થના છે। તો આ પ્રસંગને સફળ બનાવવામાં જેને પણ જે કંઈ યોગદાન આપ્યું છે તો એ બધાનું જેનો પણ ફાળો છે એ બધાની મનોકામના પૂરી કરે। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।